ગત સાંજે આવેલા વાવાઝોડાને પગલે વડોદરા શહેરના સયાજી બાગમાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેને પગલે વ્યાપક નુકસાન પહોંચ્યું છે। વડોદરા શહેરમાં ગઈકાલે અચાનક શરૂ થયેલા વાવાઝોડાને લઈને શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી। ત્યારે વડોદરા શહેરના ગૌરવ સમાન સયાજી બાગમાં આવેલ સંખ્યાબંધ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા, તો બીજી તરફ મુખ્ય માર્ગ પાસે પણ વૃક્ષો ધરાશાયી થઈ જતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યું હતું અને વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। हमना काप्યું अरे पागल है क्या? वो जा रहा है तो धक्का मार रहा है उसको। બીજો કઈ બાજુ છે બધી? નમસ્કાર, હું જણાવવા માગીશ કે ગઈકાલે સાંજે જે અતિ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા જે વાવાઝોડું આવેલ હતું તેમાં શ્રી સયાજીબાગ ઝૂ વિસ્તારમાં અંદાજિત 12 જેટલા વૃક્ષો પડી ગયા છે, પરંતુ સદનસીબે કોઈ પણ વૃક્ષ કોઈ પિંજરા પર કે એના પર પડેલ નથી અને જેને કારણે કોઈ પણ પ્રાણી પક્ષીઓને કોઈ ઈજા અથવા જાનહાનિ થયેલ નથી સાંજ પડતા થયેલું હતું। તે સમયે જ્યારે ઝૂ બંધ થઈ ગયેલો હતો તેથી સહેલાણીઓ તો બધા નીકળી ગયા હતા, પરંતુ કોઈ સિક્યુરિટી સ્ટાફને પણ કોઈ પ્રકારે કોઈ ઈજા થયેલ નથી, તેથી ઝૂ વિસ્તાર એ રીતે સુરક્ષિત છે અને જાનહાનિની કોઈ નુકસાની થયેલ નથી। ઝાડો જે વૃક્ષો બધા પડ્યા છે એમાં મોટા ભાગે જે વૃક્ષો છે એ મોટી ડાળખીઓ તૂટી પડી છે, સાવ મૂળિયામાંથી કોઈ વૃક્ષો ધરાશાયી થયા નથી અને હાલ એ તમામ ક્લિયર કરવાની કામગીરી ચાલુ છે। સાહેબ, હવે થોડા સમયમાં વરસાદ પણ આવવાની તૈયારી થઈ ગઈ છે, તો એના માટે ઝૂની કોઈ તૈયારીઓ? ઝૂમાં તમામ સ્ટોર્મ વોટર ડ્રેનેજ ક્લિનિંગ ચાલુ કરાવી દેવામાં આવ્યું છે અને પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વૃક્ષોનું ટ્રીમિંગ વૃક્ષોનું ટ્રીમિંગ ગયા વર્ષે પણ કરવામાં આવેલું હતું। જે જોખમી વૃક્ષો હતા એને ગયા વર્ષે જ સેફ કરી દેવામાં આવેલા છે અને તેના કારણે અમે જોઈ શકીએ છીએ કે તમામ વૃક્ષો જે છે કોઈ વૃક્ષોને નુકસાન થયેલ નથી। આ વર્ષે જે એવા લાગે છે કે જે આવા વાવાઝોડા જેવા એમાં પડી શકે એવા છે તેને ઓલરેડી કટિંગ ટ્રીમિંગ કરાવીને સેફ કરી લેવામાં આવશે।